નમસ્કાર મિત્રો, મારું નામ આકાશ છે. હું વ્યવસાયે એક શિક્ષક છું. મારી ઉંમર 31 વર્ષની છે અને હું હજી અપરિણિત છું. મિત્રો, હાલમાં જ મારી બદલી મારા શહેરથી આશરે 150 કિલોમીટર દૂર આવેલા એક સુંદર ગામડામાં થઈ હતી. મારા માટે આ ગામ સાવ નવું હતું. હું જ્યારે પહેલીવાર ગામની સ્કૂલે પહોંચ્યો ત્યારે મુખ્ય શિક્ષકને મળીને મારા જોઈનિંગ વિશે વાત કરી. ત્યાંથી નીકળીને મેં સ્કૂલના પટ્ટાવા રામજીભાઈને વાત કરી કે મારે ગામમાં ભાડે રહેવા માટે એક સારો રૂમ જોઈએ છે. રામજીભાઈ તે જ ગામના વતની હોવાથી તેમણે કહ્યું, સાહેબ તમે ચિંતા ન કરો, મારી નજરમાં એક સરસ ઘર છે. તેઓ મને પોતાની મોટરસાઇકલ પર બેસાડીને ગામની એક શાંત ગલીમાં લઈ ગયા અને એક ઘરની સામે ઊભા રહીને દરવાજો ખખડાવ્યો. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે સામે એક અત્યંત સુંદર સ્ત્રી ઊભી હતી. તેની ઉંમર આશરે 28-29 વર્ષની આસપાસ હશે. સાદા છતાં ખૂબ જ પ્રભાવશાળી પોશાકમાં તેનું સૌંદર્ય નિખરી આવતું હતું. તેની મોટી મોટી આંખો અને તેના ચહેરા પરની નિર્દોષતા જોઈને હું એક પળ માટે અટકી ગયો. તેણે પૂછ્યું, કોનું કામ છે? રામજીભાઈએ જવાબ આપ્યો, આ આપણી શાળાના નવા આવેલા આકાશ સાહેબ છે. તેમને રહેવા માટે રૂમ જોઈએ છે. તમારી આગળના 2 રૂમ ખાલી છે ને? તેણે સહેજ સ્મિત સાથે હા પાડી અને ઘરની આગળના ભાગમાં આવેલા 2 રૂમનો દરવાજો ખોલ્યો. ઘર થોડા સમયથી બંધ હોવાથી સામાન્ય ધૂળ હતી, પણ અંદરથી ખૂબ જ હવા ઉજાસવાળું અને સુંદર હતું. તેણે કહ્યું, અહીંયા સવારે વહેલા પાણી આવે છે, જે તમારે જાતે ભરી લેવું પડશે અને ભાડું દર મહિને 3000 રૂપિયા થશે. મિત્રો, મને રૂમ બહુ ગમ્યો એટલે મેં તરત જ હા પાડી દીધી અને જ્યારે મેં એડવાન્સ પૈસા આપવાની વાત કરી ત્યારે તેણે સાવ સરળતાથી ના પાડી દીધી કે તેની કોઈ જરૂર નથી. તેનો આ વિશ્વાસ મને સ્પર્શી ગયો. તેણે અમને આગ્રહ કરીને અંદર બોલાવ્યા અને સરસ ચા પીવડાવી. ચા પીધા પછી અમે ત્યાંથી નીકળ્યા. જતાં મેં તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ પાયલ જણાવ્યું. 2 દિવસ પછી હું મારો થોડોક સામાન લઈને ત્યાં રહેવા આવી ગયો. મિત્રો, જ્યારે મેં રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે પાયલે બંને રૂમને સાફ કરીને એકદમ ચમકાવી દીધા હતા. અમારું ઘર બિલકુલ સામે હતા. વચ્ચે માંડ 10 ફૂટનું અંતર હતું. મને જાતે રસોઈ બનાવવાની આદત હતી, તેથી હું ગામની દુકાનેથી કરિયાણું લઈને આવ્યો અને જાતે રાંધીને ખાવા લાગ્યો. મારી દિનચર્યા ગોઠવાઈ ગઈ હતી. સવારે વહેલા ઉઠવું, પાણી ભરવું, રસોઈ બનાવવી અને શાળાએ જવું. પણ એક સાંજે હું શાળાએથી આવીને પુસ્તક વાંચવામાં મશગુલ હતો ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે પાયલ હાથમાં જમવાનો ડબ્બો લઈને ઊભી હતી. તે પ્રેમથી બોલી, સાહેબ, તમે આખો દિવસ બાળકોને ભણાવો છો અને પછી આવીને જાતે રસોઈ બનાવો છો, એ સારું નથી લાગતું. આજથી તમારા બંને ટાઈમની રસોઈ હું જાતે જ બનાવી આપીશ. તેની વાતમાં એટલી મમતા હતી કે હું ના ન પાડી શક્યો. તે દિવસે તેના હાથની ગરમા ગરમ રસોઈ ખાઈને મારું મન તૃપ્ત થઈ ગયું. જ્યારે હું ડબ્બો ધોઈને પાછો આપવા ગયો ત્યારે મેં સહજતાથી પૂછ્યું, પાયલ, તમે આ ઘરમાં એકલા જ રહો છો? તમારા લગ્ન? આ સાંભળતા જ તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે ભીની આંખો સાથે કહ્યું, સાહેબ, હું વિધવા છું. 2 વર્ષ પહેલાં મારા પતિ ખેતરમાં કામ કરતા હતા ત્યારે સાપે કરડવાથી તેનું મૃત્યુ થયું હતું. મારા માતા પિતા બાજુના ગામમાં રહે છે અને આ મારા પતિનું ઘર છે. તેની આ નાની ઉંમરની મોટી વેદના સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં તેની માફી માંગી અને કહ્યું, જો ક્યારે પણ કોઈ મદદની જરૂર હોય તો મને જરૂર જણાવજો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. પાયલ રોજ મને પ્રેમથી જમવાનું આપતી. એક સવારે જ્યારે હું સ્કૂલે જવા તૈયાર હતો ત્યારે જોયું કે પાયલના ઘરનો દરવાજો બંધ હતો. મિત્રો, સામાન્ય રીતે તે વહેલી ઉઠી જતી. 9 વાગવા આવ્યા હતા
છતાં દરવાજો ન ખુલતા મારી ચિંતા વધી. મેં જઈને દરવાજો ખખડાવ્યો. થોડી વારે પાયલ ધીમેથી દરવાજો ખોલ્યો. તેનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો હતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મને રાતથી ખૂબ જ તેજ તાવ છે. એટલું બોલતા તે ચક્કર ખાઈને પડવા લાગી. મેં તરત જ તેને સંભાળી અને પલંગ પર સૂડાવી. તેનું શરીર અગ્નિની જેમ તપી રહ્યું હતું. મેં એક પણ ક્ષણ બગાડ્યા વિના તેને મારી બાઇક પર બેસાડી અને હોસ્પિટલે લઈ ગયો. ડૉક્ટરે તેને તપાસી, ઇન્જેક્શન આપ્યું અને થોડા દિવસ આરામ કરવાનું કહ્યું. હું તેને ઘરે પાછી લાવ્યો. તે દિવસે મેં સ્કૂલમાં અડધા દિવસની રજા લઈ લીધી અને પાયલ માટે જાતે ખીચડી બનાવી. મેં તેને પોતાના હાથે જમાડી અને સમયસર દવા આપી. રાત્રે પણ હું તેની બાજુમાં ખુરશી પર બેસીને તેની સંભાળ રાખતો રહ્યો. બીજે દિવસે સવારે પાયલની તબિયત સારી હતી. તે ઉઠીને રસોઈ બનાવતી હતી. મને જાગતો જોઈને તેની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમે ખૂબ સારા માણસ છો આકાશ. આકાશ, કાલે તમે મારી જે રીતે સંભાળ રાખી છે તે મારા પોતાના પણ નથી રાખતા. મિત્રો, આ ઘટના પછી અમારા બંને વચ્ચે એક અદૃશ્ય બંધન બંધાઈ ગયું હતું. હવે તે માત્ર ડબ્બો આપીને જતી ન રહેતી, પણ મારી પાસે બેસીને સુખ દુઃખની વાતો કરતી. એક સાંજે જ્યારે હું જમી રહ્યો હતો ત્યારે તે મારી સામે જોઈ રહી હતી. મેં વાતોમાં કહ્યું, પાયલ, તું હજી બહુ નાની છે. તારી સામે આખી જિંદગી પડી છે. તેણે નિસાસો નાખીને કહ્યું, પણ આ સમાજમાં એક વિધવા સ્ત્રી સાથે કોણ લગ્ન કરશે? મારું જીવન આ એકલતામાં જ પૂરું થઈ જશે. તેના અવાજનું દર્દ મારાથી સહન ન થયું. મેં ધીમેથી તેનો કોમળ હાથ મારા હાથમાં લીધો. પાયલ ચમકી ગઈ, પણ મેં તેની આંખોમાં આંખો પુરવીને કહ્યું, પાયલ, તું ખૂબ જ પવિત્ર અને સુંદર મનની સ્ત્રી છે. હું તને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. શું તું મારી સાથે લગ્ન કરીને મને તારા જીવનમાં સ્થાન આપીશ? પાયલ સ્તબ્ધ થઈ ગઈ. તેણે રડતા રડતા કહ્યું, તમે એક પ્રતિષ્ઠિત શિક્ષક છો. સમાજ શું કહેશે? એક વિધવા સાથે લગ્ન? મેં મક્કમતાથી કહ્યું, સમાજ આપણું સુખ જોવા નથી આવતો. જીવવાનો હક દરેકને છે. હું વચન આપું છું કે હું તને હંમેશા ખુશ રાખીશ. પાયલ રડી પડી અને તેણે સહમતિ આપી દીધી. હું પાયલને મારા ઘરે લઈ ગયો અને મારા માતા પિતાને તેના ભૂતકાળ વિશે બધી સાચી વાત જણાવી. મારા માતા પિતા ખૂબ જ દયાળુ અને સમજદાર હતા. તેણે પાયલની નિર્દોષતા અને સંસ્કાર જોઈને તરત જ આ લગ્ન માટે હા પાડી અમને આશીર્વાદ આપ્યા. ગામના નાના એવા મંદિરમાં મિત્રો સાદાઈથી અમારા લગ્ન સંપન્ન થયા. આજે અમે લગ્ન કરી 1 વર્ષ થઈ ગયું છે. અમારો આ નાનો સંસાર પ્રેમ અને ખુશીઓથી મહેકી રહ્યો છે. અને સૌથી મોટી વાત કે પાયલ અત્યારે ગર્ભવતી છે. ટૂંક સમયમાં જ અમારા ઘરમાં એક નાનકડું મહેમાન આવવાનું છે. જીવનમાં મિત્રો ગમે તેટલું દુઃખ કે એકલતા આવે, પણ સમાજના ડરથી પોતાના સુખનો ભોગ ન આપવો જોઈએ. દરેક વ્યક્તિને ફરીથી જીવવાનો અને પ્રેમ મેળવવાનો પૂરો અધિકાર છે. સાચો પ્રેમ જ તૂટેલા હૃદયને ફરીથી જોડી શકે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.